આ સિયા, આપણે છેલ્લા કેટલા સમયથી એકબીજાને પસંદ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ ને આમ અવારનવાર બહાર મળતા રહીએ છીએ, પણ જો આ વાતની જાણ તારા ઘરે થઈ જશે તો? હું એ જ વિચારતી હતી, પણ એક ના એક દિવસ તો ઘરે ખબર પડવાની જ છે ને. હા, જો દરેક વાત ગમે એટલી હોય છુપાવવાની કોશિશ કરીએ, પણ જે આપણે ભૂલ કરતા હોઈએ ને એ એકવાર તો પકડાય જ. હા, સાચી વાત છે. પણ હવે ઘરે ખબર પડે ને તો પણ મને કંઈ ટેન્શન નથી, કેમ કે મારા ડિવોર્સ થયા એના પણ હવે 6 મહિના ઉપર થઈ ગયું છે. હા હા, કેમ નહીં? જો હું તો કહું છું કે હું તો કુંવારો અને માનું છું કે મને તારા ડિવોર્સ થઈ ગયા એનાથી કોઈ જ વાંધો નથી, લગ્ન થઈ ગયા એનાથી પણ કોઈ વાંધો નથી, છૂટાછેડા થઈ ગયા એનાથી પણ કોઈ વાંધો નથી. અને હવે આ તારા ફેમિલી મેમ્બર તારા માટે કોઈ પણ છોકરો ગોતશે એ કુંવારો તો મળવાનો નથી, સીધી વાત છે ને. તો પછી આપણી પાસે એક સારામાં સારી વાત કહેવાય, આપણે એ લોકોને કહી શકીએ ને કે જુઓ હું કુંવારો છું અને મને એના પાસ સાથે કોઈ લેવા દેવા નથી, એટલે હું તો લગ્ન કરવા માટે તૈયાર જ છું. હા, એ વાત તારી એકદમ સાચી. પણ તને શું લાગે, મારા મમ્મી અને ભાઈ માનશે? મનાવવા પડે, માને તો નહીં, પણ આપણે શું કરવું પડે, ગમે તેમ કરીને તારે એમને મનાવવા પડશે. હું તો કહું છું કે હવે આ વાતની જાણ તારે એમને કરી દેવી પડશે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હા આદિ, હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું, પણ હમણાં નહીં, હજુ થોડો ટાઈમ જવા દે, પછી હું વાત કરીશ. આ થોડો સમય, કેટલો સમય? જો આ વાત કરે તું નહીં કરે ને એ પહેલાં જો વાતની જાણ ઘરમાં પડી જશે ને તો તારા ઘરમાં બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થશે. અને પછી મેડમ, સોરી સિયા, પછી છે ને મને તારા ઘરમાં પણ આવવા નહીં દે અને મારું કામ પણ બંધ થઈ જશે. શું કામ? ના, એવું હું નહીં થવા દઉં, અને એવું કંઈ થશે પણ નહીં. હા ને? બસ તું ખાલી છે ને હવે 1-2 મહિના વેઇટ કરી લે, પછી હું ઘરે વાત કરીશ. ના, 1-2 મહિના સુધી રાહ જોવી ખોટું કહેવાય. આ થોડા દિવસ કહેતી હોય તો બરાબર છે, 5 દિવસ, અઠવાડિયું, 10 દિવસ, એનાથી વધારે નહીં, કારણ કે મારાથી હવે નથી રહેવાતું. હા જો, હવે તો હું છે ને આ નોકરનું કામ તો ખાલી નોકરો પાસે કરાવીશ. આમ પણ આ બધા કામ હવે હું કરવા નથી માગતો અને વિચારું છું કે એક યુનિયન બનાવી લઉં, નોકર યુનિયન, જેની અંદર છે ને આ હંધાઈ મારી હેઠે કામ કરશે. મારે ખાલી ફોન કરીને ઓર્ડર જ આપવાનો હોય કે 5 નંબરમાં જા, 10 નંબરમાં જા, 12 નંબર પર જા, ઓફિસ પર જા, પ્લેનમાં જા, હેલિકોપ્ટરમાં જા. એનાથી વધારે કાંઈ નહીં. અને ટ્રેનનો મોટો કોન્ટ્રાક્ટ લઈ લેવો છે. આખી ઊભી ટ્રેન, પાટા બાટા બધું જ છે ને સાફ સફાઈનું કામકાજ હું જ કરીશ. એટલે માણસો કરશે પણ કામ હું રાખીશ. તું કામ કરે તોય મને તો કોઈ પ્રોબ્લેમ નથી. ના, મારે પછી જોવું પડે ને, તમારા પરિવાર, સમાજ, આ બધા વચ્ચે રહેવું હોય તો હું હંમેશા હું તારું જ વિચારું છું અને વિચારતો રહીશ. કોઈ દિવસ તને દુઃખ લાગે કે તારે નીચા જોયું થાય ને એવું કોઈ દિવસ કંઈ કામ નહીં કરું. સાચે, આ આપણું પ્રોમિસ છે. ઠીક છે, મને વિશ્વાસ છે તારા પર. અને આમ પણ હું છે ને પછી તને કામ નહીં કરવા દો. તું કહે છે ને એમ જ તું કરજે. હા હા, લગ્ન પછી કેમ નહીં? નોકર રાખી લેવાના. હા, કેમ કે પછી તો હું માનું છું ત્યાં સુધી તમે શેઠાણી, તમે રોકાણ કરશો. આ મોટા મોટા ટેન્ડર હું ભરીશ ને એની અંદર તમે પૈસાનું રોકાણ કરશો અને પછી તમે બની જશો મારા પાર્ટનર. બરાબર ને? તો પછી સિયા, હું કહું છું કે જલ્દી તું તારા ઘરે વાત કરી દે. અને મને ખબર છે ત્યાં સુધી તારા ભાઈને ને બધાને ખબર છે કે મારું કામકાજ કેવડું છે. બહુ હેવી કામકાજ છે મારું. નોકર તો ખાલી હું કહેવાનો છું, બાકી હા તને છે ને
જીવની જેમ સાચવીશ, જીવની જેમ. હા મને ખબર છે કે તું મારી પાસે કઈ કામ નહીં કરાવે હે ને લગ્ન પછી. બિલકુલ નહીં. આપણે કામ કરવા માટે 5 નોકર રાખશું. ઠીક છે સારું ચાલ, હવે મારા ઘરે બધું કામ બાકી છે, આપણે જઈએ. હા હા, કેમ નહીં. ગાડી તું ચલાવીશ કે હું? હું ચલાવી લઉં છું, બેસી જા. મમ્મી, હવે આદિન આવ્યા પછી તો ઘરમાં શાંતિ લાગે છે ને? ઘણી શાંતિ લાગે છે. આ કામ બાબતે જે માથાકૂટ થતી હતી ને એ તો સાવ બંધ થઈ ગઈ છે. સિયા તો ઘરમાં કઈ માથું જ નથી માનતી. આજકાલ તો મેં એનો અવાજ પણ નથી સાંભળ્યો. કાંઈ મોબાઈલમાં હોય, એના રૂમમાં હોય, અને દામિની પણ કઈ ફરિયાદ નથી કરતી. હા પણ બંનેને મેઇન વાંધો શેમાંથી હતો? કામમાંથી. અરે દામિનીને કામ કરવું પડતું એ તકલીફ હતી, અને તારી બેનને તો કામ કરવું પડતું હતું એ જ તકલીફ હતી. જુઓ કેવી શાંતિ છે મેડમને. કિટી પાર્ટીમાં ગયા હશે હે ને? કારણ કે તમને લોકોને અશાંતિ મળવાની છે ને. સારું થયું તમે બંને અહીંયા જ બેઠા છો. જો દામિની, હવે આ ઘરમાં નોકરની કમી હતી ને તો મારા દીકરાએ એ પૂરી કરી દીધી છે. બીજી કોઈ મગજમારી હવે મારે નથી જોતી. હા મારે પણ નથી કરવી, પણ મારે છે ને તમને બંનેને એક વસ્તુ બતાવી છે. હા 1 મિનિટ. હા કંઈક નવો વિડીયો આવ્યો હશે. જુઓ જુઓ, ફોટો છે. હાથમાં હાથ નાખીને આપણે સિયાબેન જ છે ને, અને સાથે આદિ? આદિ આપણો નોકર, સોરી સર્વન્ટ. હવે ખબર પડી કે આ ઘરમાં 6 મહિનાથી શાંતિ કેમ હતી. ઘરમાં સિયાબેન કેમ કાંઈ નહોતા બોલતા. એમને જે જોઈતું હતું એ તો મળી ગયું ને. આ બધું શું થવા બેઠું છે ને મને તો એ જ ખબર નથી પડતી. અરે પેલો સરકારી નોકરિયાત માણસને એ ડિવોર્સ આપવા બેઠી છે અને નોકરને જમાઈ બનાવો છે. જમાઈ? હવે તો મને એવું લાગે છે કે થોડા સમયમાં તો બંને લગ્ન કરી જ રહેશે. કારણ કે મેં મારા કાનેથી સાંભળ્યું છે ને, ઓલા શાંતા માસી છે ને એના ઘરે હું જતી હતી તો મને એ બંને દેખાઈ ગયા. મેં જોયું ને તો બંને હાથમાં હાથ નાખીને આંખોમાં આંખો મેળવીને વાતો કરતા હતા પ્રેમની, અને કહેતા હતા કે બસ હવે ઘરે વાત કરવાની છે અને લગ્ન કરવાના છે. હવે આ સિયાનું શું કરવું ને એ નથી સમજ પડતી. એક ઉપાધિ પતિ નથી કે બીજી ઉપાધિ લઈને આવી જાય છે. મેં તો પહેલા જ કહ્યું હતું ને કે બેનબા ઉપર થોડું ધ્યાન રાખો, સમજાવો એમને. ત્યારે બેમાંથી એકેય મારી વાત ના માન્યા. હવે પરિણામ ભોગવો. આ કેવી વાત કરે છે દામિની તું? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે અમે લોકો આ વાતમાં સામેલ છીએ? અરે કોઈ પણ માં પોતાની દીકરીને એટલી બધી છૂટછાટ આપતી જ ન હોય, પણ મારી દીકરીને તો આપવાની જરૂર જ નથી. એણે તો જાતે જ બધી છૂટછાટ લઈ લીધી છે. પણ હું એવું નથી કહેતી કે તમે એમનો સાથ આપો છો, પણ એમને રોક્યા હોત ને તો આ દિવસ ના જોવો પડત. હવે એ નોકર સાથે લગ્ન કરશે, સમાજમાં આપણી શું ઇજ્જત રહેશે? આ શું બકવાસ કરે છે? હા શું બકવાસ કરે છે તું? લગ્ન કરશે એમ? હું આ લગ્ન નહીં થવા દઉં, કોઈ કાળે નહીં થવા દઉં. જોઈએ છીએ ને, સિયાબેન આપણે કહેવાનું થોડી માનવાના છીએ. આદિને પ્રેમ કરે છે તો સ્વાભાવિક છે ને લગ્ન પણ કરશે. કઈ રીતે રોકશો? અને તમને ખબર જ શું છે આદિ વિશે? કેટલું જાણો છો એને? તમારા ઓફિસમાં કામ કરે છે એટલું જ ને. હું જે કહી રહી છું ને એ આપણે બધા માટે સારું કહી રહી છું. તું તો એવી રીતે વાત કરે છે કે આપણે લગ્ન કરાવી દીધા. આપણે જોશું, હવે ખબર પડી ગઈ છે તો એનો રસ્તો કાઢશું ને. આપણે હાથ પર હાથ ધરીને બેસી તો નહીં રહીએ ને. હવે જ્યારે આપણો જ સિક્કો ખોટો છે ત્યારે આપણે આદિને તો કઈ કહી નથી શકવાના. બાકી તો આદિને 2 ઝાપટ મારીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું, પણ શું કરું? મારા જ હાથ બંધાયેલા છે. મને તો સિયા પર એટલો ગુસ્સો આવે છે ને કે એનું ગળું દબાવી દઉં. જુઓ, એવું કાંઈ કરવાની જરૂર નથી. એ આ ઘરના દીકરી છે. અત્યારે ગમે એટલું એમને કહેશો, વઢશો, ખીજાશો ને તો એમને આપણે બધા ખોટા જ લાગીશું. એમને એવું લાગશે કે આપણા લોકોથી એમની ખુશી નથી જોવાતી. આ વાતને જેટલું શાંતિથી હેન્ડલ કરો ને તો જ વધારે સારું છે. અને આદિને કાઢીને શું મળશે? સિયાબેન તો એમને બહાર પણ મળે જ છે ને. બની શકે કે આગળ જતાં પણ મળશે. આદિને કાઢવાથી કંઈ નહીં થાય. આનો કંઈક બીજો જ રસ્તો ગોતવો પડશે. જો મારું તો મગજ કામ નથી કરતું બેટા, હવે તું જ કંઈક વિચાર અને તું જ આનો કંઈક રસ્તો કાઢ. આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને સમાજમાં બદનામી થશે, આપણી આબરૂ જશે. સાચી વાત છે, પણ મમ્મી દામિનીની વાત પણ સાચી છે કે આપણે શાંતિથી કામ લેવું પડશે. કારણ કે સિયાજી
ઉંમરમાં નાની છે અને કોઈ ભૂલ કરશે તો આપણી આબરૂ જશે અને આપણા મનાવીએ ઇઝીલી તો માનશે નહીં. જો એવું હોત તો આપણે એને કહ્યું જ હતું ને કે સાસરીમાં પડી રહે, થોડું ઘણું આમ તેમ હોય તો સહન કરે, પણ ના, એને તો જતું કરતા આવડતું જ નથી. નાની છે, નાની છે. અરે આ ઉંમરે તો લોકોને પોતાની જવાબદારીનું ભાન થઈ જવું જોઈએ. અરે સાચું શું ખોટું શું એ સમજાઈ જવું જોઈએ. કંઈક તો મારા જ લાડે એને બગાડી છે. મમ્મી, રોનક, તમે બંને કહેતા હોય ને તો મારી પાસે એક આઈડિયા છે, જો માનો તો. હા તો બોલ ને. તો સાંભળો મમ્મી, તમારે સિયાબેન સાથે વાત કરવાની છે. તારી વાત સાથે હું સહમત છું બેટા. તું? હા, આપણે એમ જ કરશું. જો દામિની, તે જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે કરીએ તો ખરા, પણ ભગવાન કરે કે આપણને આગળનો રસ્તો દેખાય છે. જુઓ, સિયાબેન હમણાં આવતા જ હશે, તમે એમની સાથે વાત કરી લેજો. તમે બંને, તું તારી ઓફિસે જા, તું તારા કામથી નીકળ.